મુક્તો કેવલદાસની કરુણા જેવી અલૌકિક વાત। વૃંદાવનમાં એક કુંભાર ભક્ત કેવલદાસ થઈ ગયા। સાચા સંતની સેવા આવવાથી તેના હૃદયમાં ભક્તિનો રંગ લાગ્યો હતો અને ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમ ધામ, સંત વિના જુઓ સઘળે કહો કેના સરિયા કામ। આ સત્સંગના રંગે રંગાયેલા કેવલદાસ સંતની સેવા કરે, અખંડ હરિભજન કરે। એમના સંતોના ગુરુજનોના કહેવાથી ત્યાં એક આશ્રમ બાંધીને રહેતા હતા। એકવાર એમના ગુરુજનોએ કહ્યું કે કેવલદાસ, અહીંયા સાધુ સંતો બહુ આવે છે, તમે આ આશ્રમમાં સેવા કરો છો તો એક કૂવો ગાળી દો ને। પતિ પત્ની બંને કૂવો ગાળતા હતા। એકવાર એ કૂવામાં લગભગ 20-25 હાથ એટલે સમથિંગ 40 ફૂટ જેટલો કૂવો ઊંડો ગયો હશે ને ગાળી રહ્યા હતા। એમાં અચાનક ઉપરથી ભેખડ પડી, કેવલદાસ દટાઈ ગયા। પછી તો આશ્રમવાસી બધા આવ્યા, પણ બધાને એમ થયું કે હવે આટલું બધું ધૂળ કાઢવી અને એક બાજુ કરવું આ ક્યારે થાય? આમ થાય હવે જીવતા તો નીકળવાના નથી। બધે માંડી વાળ્યું, પરંતુ આ સત્ય ઘટના છે। અઠવાડિયું ગયું છે ત્યારે ત્યાં નગરના રાજા આવ્યા અને એ મહેલ ઓલામાં ઉતર્યા તો જમીનમાંથી હરે રામ 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 સીતારામ, હરે કૃષ્ણ 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 હરે હરે, આવી અલૌકિક ધૂનનો નાદ સંભળાયો। એટલે રાજાએ પૂછ્યું કે આ જમીનમાંથી આવો અલૌકિક નાદ ક્યાંથી આવે છે? પછી કોઈકે કહ્યું કે આ જગ્યાએ અઠવાડિયા 10 દિવસ પહેલા કૂવો ગાળતા કેવલદાસ નામના ભક્ત દટાયા છે। રાજાને એમ થઈ ગયું કે આ ભક્ત તો ભગવાન ભક્ત માટે અશક્યનું શક્ય કરી શકે। જુઓ ને કે પ્રહલાદ માટે ભગવાનને કેવું કરી આપ્યું। એ અગ્નિમાંથી એને ઉગારી લીધા, સમુદ્રમાંથી ઉગારી લીધા, કાળા નાગના ઝેરથી ઉગારી લીધા, તો આટલી માટીથી કેમ ભગવાન ન ઉગારે? તરત જ રાજાએ હુકમ કર્યો અને ધૂળી એક બાજુ કાઢવા માંડ્યા। ધૂળી એક બાજુ થઈ તો એ 12 દિવસે કેવલદાસ ત્યાં ભગવાનને આખો એક ઓરડી બનાવી દીધી, એસી જેવો રૂમ બનાવી દીધો, ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધેલી અને શાંતિથી ભજન કરતા, તેને કશું જ નહોતું। આ એકવાર ભગવાનના ભજનમાં લાગી જાઓ, ભગવાન આપણું બધું જ કરી દેશે। ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા હતા એ વખતે ભગવાનને એક પંખી મળ્યું હતું। પંખીનું નામ બહુ સરસ છે। એ પંખી નું નામ અત્યારે તો સ્મૃતિમાં નથી આવતું, પણ સરસ પંખીનું નામ છે। એ પંખી ભગવાનને દર્શને આવ્યું તો એ પંખીની રચના એવી છે કે મુખથી અખંડ ભગવાનનું નામ જપ્યા કરે છે। તો એ પગ મૂકે ત્યાં પગથી એનો ખોરાક થઈ જાય। જે ભગવાનના નામ પરાયણ રહે છે એનું ભગવાન સર્વ પ્રકારે રક્ષણ પોષણ કરે છે। માટે એકવાર ભગવાનના થાવ, ભગવાનના જે થયા, ભગવાનનું ભજન કર્યું, હરિભજતા સૌ મોટ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ પરસી લોક કંચન કરે, મોંઘે મૂલે વેચાય રે। માટે ભગવાનનું ભજન કરો। એ મુસ્લિમ બિરાદર હતા, અમદાવાદના ડોસા થાય, પણ ભગવાનના ભજનમાં લાગી ગયા તો એના બાપાએ એને જેલમાં ઘરમાં પૂરી દીધા, તો ઘરમાં ભગવાનને ભોજનની વ્યવસ્થા કરી દીધી, થાંભલારે બાંધી દીધા તો ત્યાંથી ભગવાન છોડી ગયા, અરે ખાડો કરીને દાટી દીધા તો ભગવાને એની દિવ્ય દ્રષ્ટિ કરી નિરાવણ સ્થિતિ પમાડી દીધી। સાચા દિલથી કરેલું ભગવાનના ભજનની આ તાકાત છે। માટે ત્રિલોકને તારવા ભગવાનના ભજન જેવું બીજું કોઈ સારી તાકાત નથી। માટે આપણે પણ આ મહાત્મા કેવલદાસ ડોસા તાય, સુપાડીના ડાયા ભક્ત પ્રહલાદ, મીરા કે નરસિંહ જેમ ભજન કરવા માંડશું, 500 પરમહંસોની જેમ ભજન કરશું, પગલે પગલે પુરુષોત્તમ નારાયણ આપણી સાથે રહેશે, પગલે પગલે પ્રકાશ પાથરશે, જીવતા લાખના મરે હવા લાખના બનાવી આપણા જીવનને ધન્ય 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 બનાવી દેશે। માટે આ કેવલદાસની કરુણામય કહાની સાંભળી આપણે પણ ઈશ્વરનો ભરોસો રાખી આપણા જીવનને ઝંપલાવી જીવનને ધન્ય ધન્ય બનાવીએ, એ જ અભ્યર્થના અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ।